જો હવે એમને આપણી સલામતી માટે જ કીધું છે, બરાબર. એમને કંઈ એની માટે નથી કીધું, બરાબર. અને પોતે ચેરમેન છે, એટલે મારે, હું એક નાગરિક તરીકે એવું માનું છું કે એમની વાત માનવી જોઈએ. અને મારી આર્થિક પરિસ્થિતિ અત્યારે નથી સારી, તો મેં મારી જે પરિસ્થિતિ સારી નથી, પણ મેં મારી રીતના અને મેનેજ કરીને અત્યારે આ કાયકનો ઓર્ડર આપ્યો છે. ટ્યુબમાં હું એવું માનું છું કે આપણે ટ્રેક્ટરની ટ્યુબ લઈ લીધી હોય તો સારું. અને દોરડું તો મળે જ છે, આપણે મંગળ બજાર, લેરીપુરા, ગમે ત્યાંથી બાય કરી લઈશું. પૂરની જ્યારે પરિસ્થિતિ આવી ત્યારે હું સામ્રાજ્ય મુજમોડામાં કોટામાં રહેતી સોસાયટીમાં છેલ્લું મારું મકાન છે, નદી કિનારાવાળું મકાન છે. 28 ફૂટ પાણીમાં મારા ઘરમાં મકાન આવી જશે. હાલ તમે ત્યાં જુઓ, 20 ફૂટનો ખાડો પડેલો છે મારા ઘર આગળ. અને જ્યારે 33 ફૂટ પાણી જાય છે ત્યારે એક આખો માળ ડૂબી જાય છે. હા, તો હવે ચેરમેને બી કીધું છે, અને મારું નદી કિનારે ઘર છે. અને હું તો કહું છું, જે પણ કોઈ નદી કિનારે વસતા એમને થોડી આર્થિક સંક્રમણ હોય પણ વસાઈ લેવી જોઈએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।